અને આનંદની વાત તો એ છે માતાજી કે ભગવાનને બધાને હાથ પગને હૈયું આપ્યું હોય તો હરિદ્વાર નથી આવી શકાતું. અમારે કાળુ ભગત જો કેવડું સાહસ કરી ગયા હે. હા હા હા, એકવાર એ ભગત છો રામાપીરના. હા, એ તો અહીંયા સામાન્ય રહોડામાં સેવા કરે છે. એ કાળુ ભગત તો રામાપીરના બહુ મોટા ભગત છે ને, વર્ષોથી રામાપીરની સેવા પૂજા કરે છે. હા, અને એનો 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 આમ સાહસ કેટલું, એની હિંમત કેટલી. હા, કે બસ દાદા હરિદ્વાર આવું છે એટલે આવું છે. મેં કીધું પણ કાળુ ભગત ટ્રેનમાં તમે ચડી શકશો કેમ થાય? એ મારો રામો પીર બધું કરશે કે. હા, એ મારો પીર કરશે. અને એ હરિદ્વાર આવી ગયા, જો આનંદ કરે. હરકી પેઢી સ્નાન કરી આવ્યા, ગંગા નદીએ સ્નાન કરી આવ્યા. હા સાહેબ, માણસને એકવાર હિંમત હોય ને માતાજી, માણસ ધારી શકે ને તો મગરના દાંતને ગણી શકે. માણસ ધારે તો નાગ ઉપર રહેલા મણીને લઈ શકે. અને માણસ ધારે તો માથાના વાળને ગણી શકે. પણ માણસને કંઈક કરવું પડે, એકવાર હિંમત. બસ જાવું છે એટલે જાવું છે. એકવાર દ્વારકાધીશની સામે 2 ડગલા તમે હાલો એટલે માં ગંગા મૈયા હામ આવે. હા, તને હું લેવા આવું છું બાપ. એ પીર પોકરણ ગઢના વાસી રામા પીર ફેરે રેજો પીર ફેરે રેજો. હે રામા પીર ગઢના વાસી રામ